અધ્યાય 25મો ઉત્થાપન વિધિ. રાજા દ્રઢ ધનવા મહર્ષિ વાલ્મીકીને પૂછવા લાગ્યો, હે મહર્ષિ, અતિ પાવન એવા આ વ્રતની ઉત્થાપન વિધિ વિશે જણાવવાની કૃપા કરો. ત્યારે મહર્ષિ વાલ્મીકી બોલ્યા, હે રાજન, પવિત્ર પુરુષોત્તમ માસના કૃષ્ણ પક્ષની 8મ, 9મી અથવા 14ના દિવસે આ વ્રતનું ઉત્થાપન કરવું. 30 સુપાત્ર બ્રાહ્મણોને ભક્તિભાવે નિમંત્રણ આપવું અને તેમના હસ્તે અધ્યોમણ 10 શેર અથવા 5 શેર કે 2.5 શેર 5 પ્રકારના ધાનનું મંડળ પુરાવી એના પર સોનાના કે રૂપાના, ત્રાંબાના કે માટીના 4 છિદ્ર વગરના કળશ મૂકવા. તેના પર ફળ મૂકી વસ્ત્ર, અક્ષત, ચંદન, પુષ્પાદિથી પૂજા કરવી. એમાં 5 પલ્લવ મૂકી વાસુદેવ, બળભદ્ર, પ્રદ્યુમન અને અનિરુદ્ધ એ 4 મૂર્તિઓનું ક્રમવાર 4 દિશામાં સ્થાન કરાવી આ 4 બ્રાહ્મણ પાસે જપ કરાવવા. એ બ્રાહ્મણોને બ્રહ્મ પૂજન કરાવી અન્ન, વસ્ત્ર અને દાન દક્ષિણા આપી. 4 દિશામાં 4 દીપ મૂકવા. પત્ની સહ ભગવાન પુરુષોત્તમનું પૂજન કરી વાસુદેવ સ્વાહા એ મંત્રથી તલનો હોમ કરવો. પૂજા કરાવનાર બ્રાહ્મણને તથા તેની પત્નીને તૃપ્ત કરી વાછરડાવાળી ગાયનું દાન કરવું. બીજું કોઈ દાન ન થઈ શકે તો શ્રીમદ ભાગવતના પુસ્તકનું દાન કરવું. શક્ય હોય તો 30 કાંસના સંપુટ ભરીને દાન કરવું. નિમંત્રેલા બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવીને દક્ષિણા આપી. પછી પુરુષોત્તમ પ્રભુની શુદ્ધ ઉર ભાવે પ્રાર્થના કરી ભૂલોની ક્ષમા યાચના કરવી. ત્યારબાદ ગૌગ્રાસ અને શ્વાન ભાગ કાઢી કુટુંબ સાથે ભોજન કરવું. વ્રતના અંતિમ દિવસે જાગરણ કરી પુરુષોત્તમ પ્રભુનું વિસર્જન કરી વ્રત પૂર્ણ કરવું. આ વ્રત અને વિધિપૂર્વક ઉત્થાપન કરનાર ભાવિક સૃષ્ટિના સમસ્ત સુખ ભોગવે છે અને તેનો વૈકુંઠમાં વાસ થાય છે. જય પુરુષોત્તમ ભગવાન.